આજ રોજ તારીખ 21 જાન્યુઆરી 2025 મંગળવારના રોજ આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાના તમામ ગામોમાં મનરેગા શાખામાં છેલ્લા 5 વર્ષમાં મટીરીયલ્સના કામોમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે, જેવા કે ચેક ડેમ, નહેર, માટી, મેટલ રોડ, આરસીસી, કેટલ શેડ, સંરક્ષણ દિવાલ, કુવા તથા તમામ મટીરીયલ્સના કામોમાં શ્રી રાજ કન્સ્ટ્રક્શન કો, પીપોરા રાજ ટ્રેડર્સ, એનજે એન્ટરપ્રાઇઝ એજન્સીઓ દ્વારા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ છે અને સ્થળ પર કોઈ પણ પ્રકારનું કામ કરેલ નથી અને ખોટા બિલો પાસ કરી લીધેલ છે। તે સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું કે તમામ ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાના તમામ ગામોમાં મટીરીયલ્સના કામોની તપાસ કરવામાં આવે અને જવાબદાર તમામ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તમામ એજન્સીઓના માલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમાં 15 દિવસમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો આમ આદમી પાર્ટી દ્વારા તમામ ગામોમાં મીડિયા પત્રકાર સાથે રાખીને સ્થળની તપાસ કરવામાં આવશે, તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। જેમાં દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા, દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ કૃષ્ણા ચારેલ, લીમખેડા તાલુકા પ્રમુખ સચિન રાવત, આશીષભાઈ ડામોર, મહેન્દ્રભાઈ માવી, સામાજિક કાર્યકર્તા નિર્મલભાઈ ટીકુ ચારેલ હાજર રહ્યા। દરેક જગ્યા પર ભ્રષ્ટાચાર થયેલો છે, દરેક રોડ રસ્તા દરેક જગ્યા પર આ કન્સ્ટ્રક્શને ભ્રષ્ટાચાર કરેલો છે। તો દિન 15 ની અંદર જો આ ભ્રષ્ટાચાર બહાર ખુલ્લો પાડવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દિન 15 ની અંદર આખા જિલ્લાની તમામ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દરેક સ્થળ પર જઈ અને ચકાસણી કરવામાં આવશે અને ભ્રષ્ટાચાર બહાર પાડવામાં આવશે। એમાં ડીડીઓ શ્રી અને ટીડીઓ શ્રી અને જે મામલતદાર સહિતના દરેક અધિકારીઓ હાજર રહી અને આ તપાસ કરે એવી અમારી માંગ છે।